જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે ગુજરાતથી પણ કેટલાક આતંકીઓ ઝડપાયા હતા. ગુજરાત એટીએસે 3 આતંકીઓ ઝડપ્યા હતા અને એમાં પણ એક ડોક્ટર હતો. આ ડોક્ટર આતંકીનું દિલ્હી બ્લાસ્ટ સાથે કંઈ કનેક્શન છે કે કેમ એની તપાસ પણ થવી જરૂરી હતી અને એ તપાસ શરૂ થઈ અને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી. દિલ્હી બ્લાસ્ટ કેસની સાથે ગુજરાતથી પકડાયેલા આતંકીઓની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. એજન્સીઓ તપાસ કરી રહી છે કે જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપી પાડેલું ડોક્ટર ટેરર મોડ્યુલ અને ગુજરાતથી ઝડપી પાડવામાં આવેલા ડોક્ટરનું કોઈ કનેક્શન છે કે શું. જોકે ગુજરાતથી ઝડપાયેલા હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદના મનસૂબા પણ ઝેરીલા હોવાનું ખુલ્યું છે. જેમાં આતંકી પાસેથી કબજે કરાયેલું રાઇઝિંગ નામનું કેમિકલ ક્યાંથી આવ્યું, આ ડોક્ટર અહેમદ સૈયદ આ ઝેરી કેમિકલનો શું ઉપયોગ કરવાનો હતો તેની તપાસ કરી રહી છે. આજે ગુજરાત એટીએસે હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં આતંકીના ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો હતો, જેને ગુજરાત એટીએસે સીઝ કર્યો છે. આ સાથે તપાસમાં ખુલ્યું છે કે ડોક્ટર અહેમદ સૈયદે એરંડાના ભૂસામાંથી પ્રોસેસ કરીને આ કેમિકલ તૈયાર કર્યું હતું અને 4 નવેમ્બરના રોજ આ ઝેરી કેમિકલ બનાવ્યું હતું. જોકે સુરક્ષા એજન્સીઓ હવે અરવલ્લીના મોડાસામાં તપાસ કરી રહી છે, કારણ કે 3 મહિના પહેલા મોડાસામાંથી અલ-કાયદાનો એક આતંકી ઝડપાયો હતો. આ સ્લીપર સેલની દિલ્હી બ્લાસ્ટ કેસમાં તેમજ ગુજરાતથી ઝડપાયેલા આતંકી સાથે કોઈ લિંક છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે. જોકે ગુજરાતમાં ઝડપાયેલા આતંકીઓના બાંગ્લાદેશી કનેક્શન સામે આવ્યા છે. એનઆઈએએ 5 રાજ્યના 10 જેટલા ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુજરાત, હરિયાણા, બંગાળ, ત્રિપુરા અને મેઘાલયમાં કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં શંકાસ્પદો અને તેમના સહયોગીના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતેથી એક મસ્જિદમાંથી 3 કાશ્મીરીઓ મળી આવતા ગીર સોમનાથનું જે તંત્ર છે, પોલીસ તંત્ર છે, તે વધુ સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જે મદરેસાઓ છે, મસ્જિદો છે, દરગાહો છે, આ બધાના ચેકિંગ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ટીમ છે તેના દ્વારા મદરેસાઓ, મસ્જિદો અને દરગાહોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી રહી છે. જોકે આ સર્ચ પાછળનું કારણ છે કે બાંગ્લાદેશના 4 નાગરિકો ભારતમાં ઘૂસ્યા હોવાની માહિતી મળી છે, જે મુસ્લિમ યુવકોને અલ-કાયદામાં જોડવા માટે ઉશ્કેરતા હતા. આમ હાલ દેશમાં જાળ માફક પથરાયેલા ટેરરના જુદા જુદા મોડ્યુલને તોડવા સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે, જેમાં એક બાદ એક સુરક્ષા એજન્સીઓને સફળતા મળી રહી છે. પણ હાલ ઝડપાયેલા આતંકીઓ પાસેથી જુદી જુદી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ગુજરાતથી ઝડપાયેલો ડોક્ટર અહેમદ સૈયદ કેમિકલનો શું ઉપયોગ કરવાનો હતો, કેવી રીતે ઉપયોગ કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. ત્યારે આતંકીઓની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.